જય માતાજી, જય દ્વારકાધીશ, સીતારામ બધાયની। તો આજ તો હરામણ મહિનો બેહે ગયો, હરામણ મહિનાનો પહેલો સોમવાર હે આજ। તે આજ અમારે કામ તરફથી કરી લીધું આજ મેં। આજ જરાક મોડું થઈ ગયું વિડીયો સ્ટાર્ટ કરવાની ને અટાણે વાગ્યા 11 જેવું થઈ ગયું ને મેં અટાણે મૂક્યું બટાટા બાફવા કે આજે મારે શાક બનાવવું બટેટીનું, ઝીણી બટેટીનું શાક બનાવવું તે બટાટા બાફવા મૂક્યા ને મારે બપોરની રસોઈની તૈયારી હાલે તે એવું બધું બનાવી અને કર્યું ને મસાલામાં ફરિયામાં એ શાકની તૈયારી કરા તે મસાલા બધા તૈયાર કરેલા બટાટા બફાઈ ગયા સાલું ઉતારવાનું બાકી છે ને આ બધો મસાલો સુધારી લીધો કમ્પ્લીટ ટામેટા બધું ને તેલ પણ મૂકી દીધું। હવે આપણે આ મસાલો હોય બધો વઘારવાનો હોય જેની ગ્રેવી બનાવવી ને એટલી એ વઘારી લઈએ। તેલ છેગું એમાં જરાક એક રાઈ ને જરાક એક વઘારણી નાખે ને આ મસાલો નાખી દઈએ। એવાની ડુંગળી લહણ ને મરચાં ઝાકળ સડવા દઈએ પછી નાખ્યું ટમેટા। ડુંગળી પથાર સડે ગઈ એમાં નાખીએ ટમેટા। આ સડેગા બધા કમ્પ્લીટ ટમેટા ડુંગળી મરચાં બધા એ ગેસ કરી દઈએ બંધ। મસાલો આ સડેગો કમ્પ્લીટ ઠરવા મૂક્યો ને આ બટાટા બાફાડું તો સાલ ઉતારે ને એમાં મસાલો ભેરવો ને વેણી આમાં સેલો ફ્રાય કરવાના હે। જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ સીતારામ। ને અમારી લીરી હે ને હા કેવી બટેટી કરો હે કહો કહેતે ત્યાં કેવી બટેટી સેલો ફ્રાય કરા બટેટા સેલો ફ્રાય એટલે તેલમાં તરા હે તો એ કહેતો તેલમાં તરાય તેલમાં પાકડે ને બેરા માખી જાય ને લીરી હા સેલો ફ્રાય કયો કે તરે કયો આપણે દેહી ભાષામાં તરે કહેવાય પણ ઈ સેલો ફ્રાય કે લાઈટ ગઈ ને શાક બનાવવું અટાણે તે બધું ત્યાર તો થઈ ગયો શાક વઘારવા એટલી વાર હે વઘાર્યું ને હમણાં કે 2 વાગે રોટલા થાય હે એટલે મારે કોઈ રોટલા ઘણા બેહેગા આજ ના પ્રોગ્રામ 2 વાગે જ થાત હા આપણે છે ને માં બધું મોડું જ થઈ ગયું પણ હું ઈ કહું કે માં બે હું હોય તમાર ફરિયામાં હું ગામમાં બેન તો તેમ ફરિયાદ બેઠા રહ્યા બેઠા છે પણ તારે હે ને બહુ ને રીતે રહેવાય હાસી વાત છે હો મારાથી કેમ છોડે છે ભાઈ હો હા તો તાર બેઠો જ રહેવું એટલે એ કે બેહેલા પછી તો હાહુ કામ કરવા લાગીએ રોટલા કેવી જાય ખાવું છે એટલે ભૂખ તો લાગવાની છે અમારી લીરી હે ને લાઈટ જે આવી ને લાઈટ વગર ગ્રેવી કરી નાખી તો પછી હું કેવી લાઈટ વગરની ગ્રેવી કરી નાખા અમારી મોટી માન ઘર ગઈ તો ગ્રેવી કરે આવી એવું હે પાડો હિન ના ગઈ તી કે ને અમારી મોટી માન ઘર ગઈ તી હું ગ્રેવી કરી શાક વઘારવું તે વઘારી તો તેલ છે તો જીરા ગાડી બીજું કઈ નાખવું જ નથી ખાલી જીરું ને વઘાણી વઘાણી નાખ વઘાણી એમ ક્યાં થાય કમેન્ટ કરજો નાખીએ તો હા કામ થાય કે જો એવા ગ્રેવી વઘારેલા કામ થાય એવું ખવાય કે ન ખવાય કઈ એ મૂકન વહી ગઈ મારે હલાવવાનું એવા કાંઈ નથી ગઈ આજ છે ભાઈ હાથનો બહાર ઉડી હોય હું તો ગઈ વઘારેલો ને એટલે કડધારી વઘારેલા ત્યાંક વઘારે ને રોટલા મરચા રોટલા મરચા કરે તો ઘણું અટણ જોવો જ અહીં હા અહીં જોવો 12:30 ને 5 થાય અટણ 12:30 વાગે તમે મા દીકરે બે ખાઈ લીધું હોય
તમારી વાત થાય એવું મસાલી બંધ કરીને મૂકી દા નકર પાછો આ એ ઓઈલી કેવી ફ્રાય કરે ને મને એક તો નામય ન આવડે ભૂલાઈ જાય સેલો ફ્રાય સેલો ફ્રાય હા સેલો ફ્રાય ને પેલો ફ્રાય ને આ કાથી શીખતી હોય નાકા નાકા એ કહેવાય ને કે બટેટી તરું બીજો એમાં ચટણી નાખે તો કોઈ ખાય જ નહીં થોડીક જ નાખી મરચાં નાખ્યા એટલીમાં કલર પૂરતી બીજો બરાબર કલર અમારો નો આવે સાપી થઈ કામ જોઈએ સાપી હા હાલો સાપી લો આ આમાં નાખ દે ને બટેટી કાચા પાકો આવી જાય ઓય માં આમાં જ આપી ગો મારી હલાવો ચા હજે તો એ મસાલા આમાં જ કેજા કાઢ છે મસાલા વગર એમાં કઈ ધવાડા નીકળે એને ફ્રીઝરમાંથી કઈ જાય એટલે ધવાળો નીકળે એનાથી ગરમ મસાલા એ કામ હે કચમીરી મિર્ચ ઓય કાશ્મીરી મિર્ચ ના મારે રાતના સોલ કરે મૂકીએ મો ખાલી કલર આવે તીખું ન લાગે હા તીખું ન હોય ના ના એ હેડી ભેરા વાવેલો હોય ને મિરચા કાશ્મીરી ને હા એટલે તીખું ન હોય ખાલી કલર આવે ગરમ પાણી નાખીએ ને તો શાક મોરું ન પડે ગરમ પાણી નાખીએ ને શાકમાં હા તો શાક મોરું ન પડે લો ફટોફટ સળે તો આરે કંદોય થવાની જરૂર છે ખરેખર હાથી મારે કંદોય થાવ હમણાં આ 12 મહિનામાં વીમાળા ચાલુ થાય ને મારે કંદોયમાં જાવ એમાં લીરીને રહોડા રાખવાના હે કોઈ હોય તો કીજો ઓર્ડર દીજો તમે કીધું કે આવું શાક દેખાવમાં હે ટેસ્ટમાં તો ભૂખું કરે ટેસ્ટ કરે ને કીધે તો દેખાવમાં કીધું કે આવું શાક દેખાવમાં એકમાં 5 ની વાર હે તો શાક થઈ ગયું ત્યારે ભીગું કર્યો તો 2 વાગે બપોરે થાય પણ શાક થઈ ગયું અમારું ત્યાર ધગે તે પેલા કાઢી લઈએ વાટકામાંથી ઠરે જાય આવું કંઈક શાક છે દેખાવમાં કેવું લાગ્યું એ કીજો હમણાં કોમેન્ટમાં શાક હા મિસાઈ કીએ શાક કેતા શાક હા આજે મામ ઠરવા જ મૂકા દીકું હાલો તો એવો અમે ખાઈ લઈએ હા માં ગામ તો વાયગા હાંજના હાથ ભીખું ગાતા ગામમાં ત્યાગણી પાઉં લેવા તે નાસ્તો કરવો અમારે તે પેલા પાઉં બધા કાઢલા આજ કંઈ પ્લાન નહોતો પણ ગામમાં ગાઈ હતી ઠેગું એમ મન કે લેતા જઈએ નાસ્તો તે લેતા આવ્યા ઘર ખાવું જોઈએ ને હા એ વાત સાચી ઘરાક ઘરાક નાસ્તો કરવો જોઈએ બહારનો નાસ્તો ઘરાક કરવો જોઈએ ને પાછું તમને ભાવે એ બહુ મને બહારનું બહુ ભાવે એ પાઉં હે થારીમાં પેલા અડધા કાઢીએ અડધા પછી જોઈએ એ પ્રમાણે કાઢી જાય હું ને આમાં હે રગડો આજ પાવ રગડો લેવા ભીખું નગર ડાબેલી વારે ફેરે હોય આજ પાવ રગડો હે હાલો એવો અમે નાસ્તો કરી લઈએ જ્યાં સોમવાર હે મીસા મંડે આવ્યા શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હે જો માતાજીના મંદિર ઉપર માં લખેલ હે બે હે એક હવે જમસા મંડે પૂગે આવ્યા અમે જો કે આવીએ દર સંભાઈ જઈએ પણ આજ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હે પણ અમારે થોડુંક કામ હતું એટલે મોડું થઈ ગયું ભેગું ગામમાં ગયા ત્યાંથી મોડું આવ્યા તો મોડું થઈ ગયું તો એમ દર્શન કરે આવીએ આજનો વિડીયો આ સુધી જો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો